ધોરાજી નગરપાલિકામાં પ્રમુખની વરણી. પ્રથમ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ આજે પ્રમુખની વરણી કરવામાં આવી. નગરપાલિકામાં ભાજપ દ્વારા સંગીતાબેન બારોટને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પૂર્વ પ્રમુખના દારૂ સાથેનું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચર્ચામાં આવેલ. નગરપાલિકાના પ્રથમ પ્રમુખે 13 જ દિવસમાં રાજીનામું આપ્યું હતું, જે બાદ નગરપાલિકાનું પદ ખાલી પડતા આજે નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 4ના પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરાયા. 2.5 વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પદ સંભાળશે. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેર માટે કામો કરીશું. તમારી પર જવાબદારી મૂકી અને જે વિશ્વાસ રાખીને પ્રમુખ બનાવવામાં આવ્યા, શું તમે ધોરાજી માટે શું કર્યું? ખાસ કરીને તો અત્યારે જે પાણીનો પ્રશ્ન છે જલ્દીમાં જલ્દી વહેલી તકે સોલ્વ થાય એમ પ્રયાસ કરશું ને હાલના જે ચાલુ કામ છે એ અમે જલ્દીમાં જલ્દી પૂરા થાય એવા પ્રયત્ન કરશું. આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયા ના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર, ધોરાજી ના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામ 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઊંચાઈ ઉપર લઈ જવું છે, આપણે એ ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું, એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું, તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ, સુંદર, સુવિધાયુક્ત અને નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કઈ અન્ય સમસ્યાઓ છે, સમસ્યાનું સંપૂર્ણ 100% નિરાકરણ થાય. અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે. વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે. અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવાપાત્ર એના કરતા પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લેવું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકોની જે ટીમ છે 24 સભ્યોની, એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે.